જીરા રાઈસ બધાના ફેવરિટ હોય છે, અલગ જ રીતે બનાવીએ એની માટે 1 વાટકી બાસમતી રાઈસ પાણીમાં પલાળી લીધા, થોડી વાર માટે 15-20 મિનિટ સરસથી ધોઈને રાખી દીધા। જે વાસણમાં બનાવવા છે તેમાં તેલ અને ઘી બંને લઈ અને વઘાર કરવાનો છે। આ મેથડથી રાઈસ બનાવવાથી બહુ સરસ અને ટેસ્ટી લાગે છે। જીરું લઈ લઈએ, જીરું એકદમ સરસથી ખીલી જાય એટલું થવા દેવાનું। જરીકમથી હિંગ લેવાની, હિંગ થઈ જાય એટલે જે આપણા પલાળેલા રાઈસ છે અને ધોયેલા સાફ છે એ રાઈસ લઈ લઈએ। એક એક દાણો સરસ મજાના તેલ અને ઘીથી કોટિંગ થઈ જાય એવી રીતના હલાવી દેવાનું છે અને તેલ અને ઘીમાં 2 થી 3 મિનિટ માટે આપણે એને સોતળી લઈએ। પછી રાઈસમાં આપણે પાણી એડ કરવાનું છે। તો પાણી મેં 1 વાટકી રાઈસ લીધા છે તો એમાં 2 વાટકી પાણી લઈ લઉં છું। હવે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પર પ્રેસ કરો। નવી નવી રેસીપી જોવા માટે કઈ રેસીપી જોવી છે તેની કમેન્ટ પણ કરી આપો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દો। પાણીમાં સરસ મજાનું બોઇલ થઈ જાય એટલે પાણી ઉકળવા માંડે એટલું કરવાનું છે। કુકરમાં પાણી લઈ લઉં છું, કાંઠો મૂકું છું અને એમાં આ રાઈસનું વાસણ રાખી દઈશ। થોડી વાર માટે આપણે એને એટલે 10 મિનિટ માટે કુકર બંધ કરી સીટી કાઢી અને થાવા દેવાનું છે અને પછી મીડિયમ તાપે 1 થી 2 વિસલ કરીશું એટલે 10 થી 15 મિનિટમાં રાઈસ તૈયાર થઈ જાય છે। જે જીરાવાળા રાઈસ આપણે હોટલમાંથી લઈએ છીએ એનાથી પણ સરસ ટેસ્ટ લાગે છે। તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી।